નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। 100 ડે કેમ્પેન અંતર્ગત ટીબી નિદાન માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંકલ, લવેટ અને વેરાકોઈ મળી કુલ 22 ગામના કુલ 152 લાભાર્થીઓના ટીબી નિદાન માટે એક્સ-રે કરવામાં આવ્યા તેમજ સુગર, પ્રેશર અને આંખની તપાસ કરવામાં આવી હતી। જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર દિનેશ વસાવાના તથા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સમીર ચૌધરી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંકલના મેડિકલ ઓફિસર ડોક્ટર હરેશ રાદડિયાના માર્ગદર્શન હેઠળ લવેટ અને વેરાકોઈના આરોગ્ય કર્મચારીઓ દ્વારા કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો। આજ રોજ તારીખ 24/7/2025ના રોજ માનનીય CHO સરશ્રી, DTO સરશ્રી તથા THO સરશ્રીની સહાયથી દીપક ફાઉન્ડેશન વડોદરા દ્વારા વાકલ PSC ખાતે એક કેમ્પનું આયોજન કરવામાં આવેલું। આ કેમ્પ દરમિયાન લગભગ 180 જેટલા લાભાર્થીઓ જે હાઈ રિસ્ક પોપ્યુલેશન હોય, વલ્નરેબલ પોપ્યુલેશન હોય કે જેઓમાં ટીબી થવાના રિસ્ક ચાન્સ વધારે હોય તેવા લાભાર્થી વાકલ PSCના અલગ અલગ ગામ, વેરાટી PSCના અલગ અલગ ગામ તથા લવેટ PSCના અલગ અલગ ગામથી અહીં લાભાર્થી આવેલા અને લગભગ 180 જેટલા દર્દીઓ આવેલા જેમના એક્સરે કરવામાં આવેલા અને તેમના એક્સરે પોઝિટિવ છે કે નેગેટિવ તેમની માહિતી આપવામાં આવી। આ સાથે આંખનો કેમ્પ બી રાખવામાં આવેલો। જે લાભાર્થીને આંખનું ચેકઅપ કરાવવું હોય તેમની માટેનું આયોજન કરવામાં આવેલું। સાથે સાથે NCDનો કેમ્પ બી રાખવામાં આવેલો જેમાં ડાયાબિટીસ તથા બીપી ચેક કરવામાં આવ્યા। આ રીતે આજ રોજ દીપક ફાઉન્ડેશન દ્વારા વિવિધ દર્દીઓના એક્સરે કરવામાં આવ્યા, આંખનું ચેકઅપ કરવામાં આવ્યું તથા NCDની કામગીરી વાકલ PSC ખાતે કરવામાં આવી। વિનોદ મેસુરિયા, જનસાક્ષી ન્યૂઝ, માંગરોળ।